કાકરી એટલી વિધી ને રેતી વધી એટલે વંડાનું કામ છે ને 6 થર આપણે મારી દીધા છે. કડીઓ યોગીઓ છે. ચાલ ને શું કરવા કલર પૂરવો કેવામાં કલર પ્રવૃત્તિમાં મુખ કાટલા ભાઈ ઈ કે તો મિત્રો જીલ અને જીયાની નવી સાયકલ આવી ગઈ છે. તમે જોવ વાહ ભાઈ. તો હાલો કેમ છો બધા? મજામાં જશો? આપણા બ્લોગ જોતા બધા મજામાં જ હોય. જય દ્વારકાધીશ, જય માં મોગલ. આજના નવા બ્લોગમાં તમારું બધું સ્વાગત છે. તો ભાઈ એને અત્યારે તો કામમાં તો આજે માગ છે અત્યારે વધી ગઈ છે અહીંયા. તો આજે ભાઈ હવે યારો થઈ ગયો શરૂ. મને ખબર છે આ બધા ગટ્ટા છે ને હવે તણાવવા માંડ્યા છે. હવે ગટ્ટા ધીરે ધીરે બહુ થોડુંક ખહુડિયા જેવું થવા માંડ્યું છે યારો આવ્યો એટલે. તો ભાઈ કન્ટિન્યુ જોતા રહ્યો બ્લોગ. યાર આમ કઈ નીકળતા નહીં. આખી ભાઈને કપડાં ફેરજો અને ગરમ શેટરની વ્યવસ્થા રાખજો. क्या बोला तूने? नहीं पहले क्या बोला? चल चल એવો હું કાં કહું ભાઈ? હવા ટાટ પડે ને પહેરી લઈએ ભાઈ. અમારા પલક બેન છે ભાઈ, એ ભણી ગણીને આવી ગયા છે અને નાસ્તો કરે કે મને ભૂખ લાગી ભાઈ. ભૂખ તો અમે લાગી, અમે શું કરી? ક્યાં ગયા? કીમણા ગયા? દેખાતા જ નથી. તમારે કઈ બોલવાનું છે પલક બેન? મારે કાંઈ નથી બોલવાનું. કાંઈક તા બોલો. ચેનલને લાઈક ને સબસ્ક્રાઇબ કરી દેજો. समझ रहे हो? समझ रहे हो? समझ रहे हो ना? વેરી નાઇસ. મારે કેવું ના પડ્યું તો એ અહીં બોલી દીધું. ચેનલને લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ. થેન્ક યુ કરી દીધું ભાઈ. એ ભણી ગણીને આવી ગયા ને હવે લેસન કરવાનું ધ્યાન દો ને કે મેં કીધું આ વિડીયામાં ધ્યાન દે ને તો કંઈ આ પાસે પાસ નહીં થાય, આગળ નહીં નીકળીએ. હું તો આપણે ફેલ થઈ ગયા તો હવે આપણે વિડીયો જ બનાવી. કન્ટિન્યુ જોતા રહ્યો બ્લોગ. હવે આપણે નવા મકાનનું કામ કેટલું પૂગ્યું છે ત્યાં જરાક બતાવી દઈએ તમને. કડીઓ આવતો ને મિત્રો હજી તો વંડાનું કામ હજી પૈતું નથી. જો આટલા 6 થર આપણે મારી દીધા છે. કડીઓ યોગીઓ છે 6 થર માર્યા છે. તો હજી તો અહીંયા આપણે ગેટ આવશે આ જગ્યાએ. તો હજી વંડાનું કામ 3-4 દી લાગી શકે કેમ કે હજી છે ને એમાં 2 થર આવશે. એક આમાં 2 થર આવશે એટલે 8 થર થઈ ગયા છે. વાંથી આપણે જો ખબર પડે 8 થર આવે અહીંયા નવા મકાનમાં. તો હજી તો વંડાનું કામ પૈતું નથી ભાઈ. તો આગળ જોતા રહ્યો ભાઈ. અહીંયા હજી નવો પાયો ખોડાય છે આગલા ઢારિયાનો. આમ કેટલું ખુલતું લાગી જશે. આ બધું સામાન ઉપડી જાય ને એટલે બધું ખુલતું લાગી જાય. અટાણે તેમ લાગે આમાં તો ખીમ યાર હાકડ થાય. હાકડ બાકડ કંઈ થવાની નથી ભાઈ. તો મિત્રો આપણે આ રેતી અને આલી કાકરી એ બધી યુઝ કરવાની છે. આપણે કીધું તની ચોમાસામાં હે ને બગડી ગઈ જો અહીંયાથી આ બધું ખવાઈ ગયું. કાકરી એટલી વધી ને રેતી વધી એટલે વંડાનું કામ છે ને પતી જાય ને એટલે થોડી ઘણી રેતી રહે ને હજી. તો બીજું હજી બાથરૂમનું કામ બાકી છે. તો એ બધું હાઈલે રાખે યાર. કડિયા ને કડીઓ હમણાં આવતો નથી યાર. તો હવે આવશે તો કામ ચાલુ થશે ને કાંઈ થવાનું નથી ભાઈ. તો મિત્રો ઘરે તો કોઈ છે નહીં, આખું ખાલી થઈ ગયું ને. વડીમાં સિવાય અને એક પલકબેન સિવાય અત્યારે ઘરે કોઈ નથી. જોઈએ ને ઢારિયામાં આપણે એને માંડવી નાખી હતી ત્યારે મારે વડામાં મળે લે સારું ને લે કાંઈ બોલો તા ખરી આમાં બોલો કંઈક બ્લોગમાં. માંડવી ઢારિયામાં નાખી હતી. હા પાલ કરીને અમે બધા હારી ને આ છોકરો જોર્યું ભર્યું હું ભરતી આવી. વારો કાઢી લીધો વડામાં ગઈ. તમે તી કે નાનકડા કહે મારો વારો કાઢી નહીં કહું. એમાં એવું હતું કે ઘરે કોઈ હતું નહીં. 2-3 જણા હારવા એવા હતા. વડીમાં કંઈ થોડુંક કામ કરાવો યાર વહેલું પતે માંડવીનું. તો અહીંયા છે ને આપણે માંડવીનો પાલ કર્યો છે આપણા ઢારિયામાં. જો અહીંયા ઢારિયું હોય ને અહીંયા કરી દીધો માંડવીનો પાલ ભાઈ. કહો હજી પ્રકાશ આવે અહીંયા નર્યું તૂટેલું હતું ને એટલે ઘરે યાર કોઈ ના હોય ને એટલે બ્લોગ બનાવવાની મજા ના આવે. કેમ કે કલબલાટ થતો હોય ને તો જ મજા આવે બરોબર. તો અત્યારે આવું કલર ને શું કરવા કલર પૂરવો કેવામાં કલર પ્રવૃત્તિમાં મિત્રો પ્રવૃત્તિમાં કલર પૂરાતા અમે હતા ત્યાં કંઈ પૂછતા. તમે દોડતા હોતી બોલ. તમે દોડતા જ નહીં, ભણવા જ ના જતા હતી. ભણવા જાઓ તો તમે દોડો. હવે જાવ ને હવે ભણતા ભાઈ. અમે પ્રવૃત્તિ ના કરતા ડાયરેક્ટ ચિત્ર દોરી અને કલર ગમે એવો હોય ને ઓલો આવતો ને પેન્સિલ રંગ ઘૂંટી નાખતા ઘડઘડ આને હવે કલર કરવા લે. તમારે ના કરતા એટલે અમારે નહીં કરવાના. જાય એટલે ખાટલો ભાંગી જાવ
મફત ના આવે આ ખાટલો, એટલે મને એમ કે મફત આવતો હશે. મફત ના આવે. મને એમ કે મફત આવતો હશે. નથી મૂકવો, મૂક નથી મૂકવો. ખાટલો ભાઈ ઈ કે મફત નથી આવતો, ખાટલાનો ભાવ પૂછે તને ખબર છે? મારે પૂછી શું કરવા દે, લેવો હોય એ પૂછે. મૂક નથી મૂકવો, મૂક. નથી મૂક, નથી મૂકવો ને. જય ભાઈ ખાટલો મૂકતી નથી ભાઈ ને એનો રંગ હે ને ઉપર પીળો હે ને મારે રંગ લેવા જવો પડશે યાર ને ઈ બહુ મુસીબત હે. 10-15 દિવસ થઈ ગયા રંગ ઉપર પીળો લગભગ બગડી ગયો હે, બગડી ગયો હે. બગડી ગયો હોય તો બીજો લઈ આવજે. બીજો ના આવે, કા ઈ મફત આવે. તે મારો બગાડી મફત તે મારો બગાડી કા નાખ્યો. મફત આવે. મને શું ખબર, તારે લેવા જાવ મને એમ કે મફત આવતો હશે. જો તો તે બગાડી કેમ નાખ્યો? મફત ના આવે તો બગાડી મેં ઉપર ભૂલી ગયો, તો લેતો આવે. ભૂલી ગયો એનું હું કરું? ભૂલી ગયો હોય તો મગજમાં યાદ રખાય. ફટાફટ બતાવા મિત્રો આપણે મેળી ઉપર ચડીને એટલે મારા વડીમાં કંઈ કામ તો હોય જ કે હે ને હાવેણા ને રવા કે મૂકતા આવજો એ કે ફટાફટ આપણે એને મૂકી દઈ. હવે રંગ લઈ આવે તો રંગ પૂરી આવજા નથ પૂરવા. મિત્રો રંગ હે ને ઉપરથી લઈ આવ્યો હજી એને રંગ નથી પૂરવા. જા ફટાફટ રંગ પૂરી આવજા. લેસન બાગને હું સાહેબને કહી તારા કઈ આવ નથ દીધી. એ મેં તો હે ને કદાચ સાહેબ જોતો હોત ને મારે સબસ્ક્રાઈબર હોત ને તો એને ખબર પડે વાંચીને માર કાઢી નાખે. કેટલામાં પણ 7માં 7મું ભણે ને હજી સાહેબ આમું પાવા. કરવો જ છે. તો મિત્રો જીલ અને જીયાની નવી સાયકલ આવી ગઈ છે, તમે જોવું જા આવી ગઈ જીલની જીયાની સાયકલ. હવે મજા આવે ને આમ જોતા? હા પાડતા તને મજા આવે છે? ઓય આમ જોતા મજા આવે છે ને હવે સાયકલ ટંકોરી વગર? હા જા જા. હવે મિત્રો એને મોજ ચડી ગઈ. હવે ભાંગ આ છોલાઈ જાય તો ટાંગા અવાજ ના છોલાઈ જાય તો ટાંગા આવડી ગઈ સાયકલ. હાક જોઈ હાક તું હાક. વાહ રે વાહ વાહ. જીલ અને જીયાની મારી બે બહેનોની સાયકલ આવી ગઈ છે ને ભાઈ ને શોખ અલગ હોય ને ભાઈ. હું નાનકડો હતો ને એને તો મારે સાયકલ લેવી હતી. મેં મારા બાપાને કહ્યું હતું એક સાયકલ લઈ દીધી રડીને. અત્યારે આ જ લેવલમાં એને મજા આવતી હોય ને અલગ લેવલની ભાઈ, અલગ એટલે અલગ લેવલ. તો મિત્રો મારી મમ્મી અત્યારે ચૂલાની કરે. ચૂલાની શું કરે એ તમને કહી દઉં, બતાવી દઉં તમને શું કરે એ બધાને. હમણાં તો એને બ્લોગ હું ના બનાવતો ને બ્લોગમાં લેતો હોય નહીં કોઈને તો બનાવ દઉં. તો અત્યારે મારા મમ્મી હે ને રોટલા ઘડે છે. મમ્મી તારે કંઈ બોલવાનું છે? અરે વાહ ભાઈ વાહ ભાઈ વાહ. થબા થબ રોટલા ઘડાય ભાઈ. કઈ જગ્યાએ? ઓ મને પૂછ્યા વિના જવાનું મારા ભાઈ એને રીંગણા ખાવા ભાઈ. ઈ એને અઠવાડિયું ના થાય ને એટલે ક્યાંક પ્રોગ્રામ કરીને બેઠા છે. આપણે ક્યાંય ના જાય ખબર આપણે તીખાથી એલર્જી છે. એલર્જી મારા મમ્મી જો અત્યારે રોટલા ઘડે ને આ ભાઈ ઢીબા ખાવા ને અલગ લેવલની મજા. એટલા બધા રોટલા ઘડે ભાઈ. હજી ભૂખ બહુ લાગી ઘડવા દો. બહુ જાજુ બોલાવવું નથી તો ફટાફટ છે ને આપણે